એટલે એવી લાળુ જે છે ને એ લાળુને સદગુરુ કાઢે નજરથી, ઊંડી ઉતરી જાય. અમુક સંપ્રદાયમાં તમને ખબર હશે નિયમ છે કે ગુરુ અને શિષ્યો, દશનામ સંપ્રદાયમાં આ જે પરંપરા છે સુખરામ બાપાની પરંપરા, એ જે બુદ્ધગર સ્વામી છે એ પરંપરામાં એવું બતાવે છે કે ગુરુની સામે જોઈ અને આંખોમાં આંખું પોરવી અને એની સામે ઓમકાર ઉઠાવવો પડે છે. એને આમ જોઈ અને એને સામું જોવું પડે. ગુરુએ આપેલો મંત્ર એ સદગુરુની આંખમાં જોઈ અને એના નૂરને ઝીલવાના છે. એની દ્રષ્ટિના નૂરને તું ઝીલી તો જો, મનવા શાયર લહેરોની જેમ પછી લહેરાય તો જો. એમ મૂળદાસ બાપુ આ સુરતમાં રામમઢીવાળા કથામાં ઘણી વખત ગાય છે કે એની દ્રષ્ટિના નૂરને તું ઝીલી લે. લાલ બાપુ બતાવે મનવા પછી શાયર લહેરોની જેમ લહેરાય તો જો. એની દ્રષ્ટિના નૂર, નૂરીજન સતવાદી, એના જે નૂર છે એ સત્યના નૂર છે. ઝીલી લે કોઈ. પણ ત્યાં આપણી આંખો બંધ થઈ જાય ભાઈ, એને સામે ગુરુ સામે જોઈને ત્યાં અમે થઈ જાય. ન જોઈએ કે એની દ્રષ્ટિ જ એવી છે. 4 પ્રકારના સદગુરુ બતાવે, 4 પ્રકારના. કોઈ નજરથી મનન તમને પોતાના બનાવી દે, નજર લાગી જાય, ખેંચી લે, દ્રષ્ટિ એના ઉપર પડી જાય, ઈંડું સેવાઈ જાય. બીજું, કોઈ હાથ મૂકે ને ઈંડું સેવાઈ જાય. માથા ઉપર હાથ મૂકે, હાથરે મૂકે ત્યાં કાયા થાય પછી હેમની, કાયા બંદી કંચન વર્ણી દેહ. નથી કહેતા બાપુ અમારા છોકરા માથે હાથ મૂકો આનો ઉદ્ધાર થાય. હા, આ હાથ એમ 10 રૂપિયા મૂકો, હા વજનદાર પંજા જેવા તેવાની માથે આ પંજા રહે નહીં. અને મૂકે તો પછી ડાબો હાથ મૂકે નામ આમ કરે, આવો જાઓ જાઓ રામ. તમને ખબર નો અરે ડાબો મૂક્યો કે જમણો મૂક્યો. પણ સંતનો ડાબો હાથે અડી જાય ને તો એ કલ્યાણ થાય. બાકી આ તો પંજા જેને લાગ્યા પ્રેમના, પંજા લાગ્યા જેને પ્રીતના, પંજા લાગ્યા પરવાના દીધા, પટ્ટા દીધા, અમર ઘોડે ચડીને આપ આવ્યા. બધાને નથી મળતા પંજા. જોઈ જોઈને હાથ મૂકે. ખમી કેમ છે? આ તો વજનદાર પંજા છે, આ તો હાવજના પંજા છે. મારી નાખે, આમ મારી નાખે હો, આમ નહીં, આમ નવું જીવન આપે. બી જાતા નહીં પાછા કે માથે હાથ મૂકે ને મરી જાય. ના, આમ માયલો મરી જાય. બાકી મારો ને તમારો નવો જન્મ થાય. એ પછી તારો નવો જન્મ એ પછી તારો નવો જન્મ કહેવાય. એ સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે, સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે, સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા. પછી મારો ને તમારો નવો જન્મ થાય, બદલાઈ જાય. એટલે હાથ મૂકે તો એના બની જાય, નજરમાં આવી જાય તો એના બની જાય. ત્રીજું, કોઈ એવો શબ્દ આપી દે, કોઈ એવો મંત્ર આપી દે ને એના બની જાય. કોઈ એવું વચન આપી દે કે જા બેટા આમ કરજે, આ વચનને પકડી રાખજે, આ વચન ઉપર તું હાલ્યો જાજે, અને આ વચનથી વચનને ચૂકતો નહીં. ગમે ઈ થાય, વચન ચૂક્યા 84માં જાય. આ વચન, અને જેણે જેણે આ વચનને પકડી લીધા એ જ પામ્યા. એક શબ્દ ઉપર, એક વચન ઉપર, એક વેણ ઉપર બાણ મારી દે, બાણ ઘાયલ કરી નાખે એક વેણ. એવી હું રે એ હરણી ને
પિયું મારો માર્યા મને વચનો ના બાણ હું રે એ જી હું રે હરણીને પિયું મારો પારતી રે માર્યા મને વચનો ના બાણ બાણ એ જી બાણ રે લાગ્યા હશે ઈ જાણશે રે અવર સુજાણે રે અજાણ કોઈ રે એ જી કોઈ રે બતાવો મને મારો જોગીડો એ જ કોઈ રે બતાવો અમને જોગીડો એ જ જોગીડો ઘાયલ કરી નાખે તીર ચડાવે પાછામાંથી બાણ કાઢે અને તમે જોજો ગુરુ બાણ મારે ને તો બરોબર નિશાન લઈને મારે એ હૃદય કમળને વીંધી નાખે બાકી બીજે બાણ ન લાગે સોધારી જેને કે સોધારી કટારી એ સોધારી કટાર આવે એને ધાર આવે કોકના પેટમાં ઘૂસી જાય આમ આમ મારે ને મારવા વાળો મારીને પછી આમ પાછી ખેહે ને તો રઘુ હારવારી બહાર આવે એ લગભગ માણસ જીવે નહીં એમ સદગુરુ છે ને મને તમને સોધારી મારે મૂળદાસજી મહારાજ છો અમરેલીમાં અમોદરાનો એણે લખી કટારી મારા ગુરુએ મને કટારી મારી ઘાયલ કરી નાખ્યો ગુરુની કટારી એવી છે ને ભાઈ એ મારીને પછી લઈ લે અને લઈ લીધા પછીનું જે દર્દ થાય ને એ દર્દમાં જ મને તમને મળે પછી જે વેદના થાય પછી મારી પાસે દુખાવો થાય વાવારે શિકારી મારા તે કીધો શિકાર સતાર બાપુ દાસ સતાર સલામ બાપ એના ગુરુ અનવર મિયાની સામે બેહીન ગુરુએ બાણ મારી દીધું વચનનું બાણ કટારી મારી દીધી અને પછી સતારના મુખમાંથી શબ્દો નીકળ્યા ભાઈ ઘાયલ કરીને કાં છોડે કર કતલ મુજને જાલી કાં તો મારી નાખ અને કાં તો તારા બનાય એક જ વાત સતાર કહે છે ઘાયલ કરી કાં છોડે કર કતલ મુજને જાલી જાલી બરસી અરસી ને બાણો બરસી અરસી ને માણો ખંજર કટાર દિલમાં વારે શિકારી મારા કઈ જો શિકાર દિલમાં વારે શિકારી મારા પીજો શિકાર દિલમાં ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં દિલમાં માને ન માને કોઈ માને ન માને કોઈ માને ન માને કોઈ સાસો શિકાર દિલમાં વનના
સુર ચાલે શેખ તારે દિલમાં જીવનના સુર ચાલે શેખ તારે દિલમાં. ઘાયલ કરી નાખે, મારી નાખે. વેદના શરૂ થાય અને આવી વેદનાઓ શરૂ થાય ને દર્દ ચાલુ થાય ને એ પાછું કહેવાય ક્યાં જવું? હે કોને કેવું કયો છે? એ ભાઈ સતાર બાપુ કે મને મારા ગુરુએ માર્યો તો ખરો, મારી પાસે દર્દ ચાલુ થઈ ગયા, પણ મારે કહેવું કોને? ક્યાં જઈને રોવું? કારણ કે આ દુનિયા તો માનવાની નથી. આની પાસે જઈને રોઈ આપણી પહેલા ઈ રોવે, એમ આપણે ક્યાં રોવા જવું? જેને જેને કહું તે મારું કયું નો માને. અને એ ભાઈ તમે કોકને જઈને એમ કહેજો કે અમારા આ બાવા હારે પ્રેમ થઈ ગયો, કોક ગાંડોને પણ હાસું કહેજો, હાસું કહેજો. કોક કેમ કે લે આમ જો ખરા માને કોઈ. મીરાએ કીધું મારે કૃષ્ણ હારે પ્રેમ થયો, ડાલીએ કીધું મારે કૃષ્ણ હારે પ્રેમ થયો, સુખરામ બાપાએ કીધું મારે રામા ધણી હારે પ્રેમ થયો. બધા ગાંડો ગણ્યો, આ પાગલ છે, ગાંડો છે. કેવા જાવ માને? હા માને. ક્યાં? કોક પ્રેમ થઈ ગયેલો માણા હોય ને એની પાસે જાય, ઘાયલ કી ગતિ ઘાયલ થાય. કોકના બાણ વાગી ગયેલા હોય એની પાસે જઈને કઈ તો આપણને આશ્વાસન મળે. સતાર બાપુ બતાવે ભાઈ, હું નથી કહેતો. એ જેને જેને કહું તે મારું કયું નો માને, એ મૂર્ખ ગણીને મને, પાગલ ગણીને મને મારે સેલાતું નથી રેવાતું. હવે નથી રેવાતું, હવે નથી રેવાતું. કોને કેવી દિલડાની વાતો, કોને કેવી મનડાની વાતો. નથી રેવાતું, હવે નથી રેવાતું. નથી રેવાતું, હવે નથી રેવાતું. મારા તે રુદિયામાં કઈ થાતું, મારા તે રુદિયામાં કાંઈ કાંઈ થાતું નથી રેવાતું, હવે નથી રેવાતું. નથી રેવાતું, હવે નથી રેવાતું. તો કોઈ બાણ મારીને મને ને તમને પોતાના બનાવે, બંદૂકની ગોળી મારી. બંદૂકની ગોળી છે ને, બંદૂક બે પ્રકારની આવે. શ્રાપી વરદાન થઈ જાય ને વરદાની શ્રાપ થઈ જાય. એટલે દુર્વાસા ઋષિની પાસે રૂક્ષ્મણીએ ખોળો પાથરીને ભીખ માગી, મારો ઉદ્ધાર કારે થાય. કે તમારો ઉદ્ધાર જ્યારે રામદેવજી બનીને મરુધરામાં આવશે અને તમને ઉમરકોટમાં હથેવાળે જ્યારે પરણવા આવે અને એ વખતે માંડવાની માલપા ભગવાન કૃષ્ણનો હાથ તમારા હાથમાં આવશે, એ વખતે તમારી કંચન જેવી કાયા બનશે. હવે એક કથા આવી પણ બતાવે છે કે દુર્વાસાના શ્રાપના હિસાબે નેતલદે સોઢા રાજાના ઘરે દીકરી તરીકે આવ્યા. હવે ધીરે 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 નેતલદે મોટા થાય. એક દિવસ શણગાર સજાવી અને માં પોતાની અટારીમાં લઈને નેતલદેને બેઠા છે. એમાં એક ચારણે આવી અને રામદેવજી મહારાજના ગુણાનુવાદ ગાયા છે. રામદેવજી મહારાજના વખાણ કર્યા અને વખાણ કરતા કરતા એનું મન લોભાણું છે. એક ચારણે રામદેવજી મહારાજને કહ્યું, શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ, જગત કષ્ટ નિવારણ. કલિકાલ પ્રગટ કૃપાલુ હે યજમાલ કીર્તિ વર્ધનમ, યજમાલ કીર્તિ વર્ધનમ. નમો નેત્રદાતા પુષ્ટ હરતા વંધ્યા દોષ નિવારણ.
નિવારણમ હે અંધ્યદોષ નિવારણમ નમો જીવદાતા ભગત ત્રાતા સિદ્ધિદાતા સુંદરા શ્રી સિદ્ધિદાતા સુંદરમ નમો ડાલી પૂજ્યમ નેતલીશમ રામદેવ ભજામ્યહમ શ્રી રામદેવ ભજામ્યહમ હે નાથ નકલંગ નેજાધારી ભેદભાવ વિનાશકમ શ્રી ભેદભાવ વિનાશનમ શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણમ કલિકાલ પ્રગટ કૃપાલુ હે યજમાલ કીર્તિ વર્ધનમ અજમાલ કીર્તિ વર્ધનમ અજમાલ કીર્તિ વર્ધનમ રૂપ ગુણ ના વખાણ સાંભળે અને નેતલ દેનું મન લોભાણું એના તરફ ખેંચાણું. ઘણી વખત આપણે વ્યક્તિને જોયો ન હોય પણ એના વ્યક્તિત્વ, એના વિચારો, એનું ચારિત્ર, એના ગુણ સાંભળીને આપણું મન લોભાય. એને જોયા કરી આપણને મળ્યા ન હોય, મારી પાસે મળવાની ઝંખના થાય, મળવાની તાલાવેલી થાય. હજી નેતલદેવ રામદેવજી મહારાજને જોયા તો નથી, એના ગુણ સાંભળ્યા. અને સદગુણથી વ્યક્તિ આકર્ષિત થાય. જેનામાં સારા ગુણ હોય એને કોઈ પણ વ્યક્તિને મળવાનું મન થાય. સારા વિચાર હોય, સારા ગુણ હોય, ચારિત્ર સારું હોય, પગલું સારું હોય, એ ગમે એ વર્ણમાં હોય, 18 વર્ણમાં એ ભાઈ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ એનું ચારિત્ર સારું હોય ને તો એને મળવાનું મન થાય. હનુમાનજી મહારાજનું ચિત્ર તમે જુઓ. હનુમાનજી મહારાજે તો ચોખ્ખું કીધું કે અમારું નામ લેવાથી કોઈને ખાવાનું ન મળે, છતાંય આજ આપણે એને માનની. શું કામ? એનું ચારિત્ર સારું છે, એનું પગલું સારું છે. ગણપતિ મહારાજનું જુઓ તો કાન મોટા, પેટ મોટું, પગલું મોટું, પૂંછડું લાંબુ, નાક લાંબુ. આબરૂદાર માણસ છે. આબરૂદાર માણસ હોય એનું નાક લાંબુ હોય, એને બધા બોલાવે. એના કાન મોટા છે, એનું પેટ મોટું, એનું પગલું મોટું, એના હાથીના પગલામાં બધાના પગલા આવી જાય. એના જેવડું કોઈનો હગડ ન હોય, હાથીના પગલાના હગડ જેવડો કોઈ જનાવરનો હગડ ન હોય. કારણ કે એની મારી પાસે બધાના, કારણ કે મોટો માણસ છે, મોટાનું પગલું છે. હાથીને એક વસ્તુ ઝીણી છે અને એ છે એની આંખો. નકર ગોળા જેવી આંખ આપવી પડે ને, શરીર પ્રમાણે માટલા જેવડી આંખ આપવી પડે. પણ હાથીની મારી પાસે 9 પ્રકારની ભક્તિ બતાવે છે. અને હાથીને કોઈએ પૂછ્યું, ભગવાનને હાથીને જવાબ આપ્યો કે તારી આંખો ઝીણી કેમ છે? તો હાથીએ જવાબ આપ્યો અને સવારામ બાપા પાછું એની વાત બતાવે છે કે આ વાતું છે બધી ઝીણ્યું, એને સંત વિરલે એ જાણ્યું. આ વાતું છે બધી ઝીણ્યું. મોટા કુવાડા આવ્યું ને, ઓલા મણિકા જેવી વાત આવી. મણિકું પાછું આવ્યું. મોટા કુવાડા કાંઈ નો કાપે, એ મોટા કુવાડા કાંઈ ન કાપે. પણ ઓલી લોઢાને કાપે ઓલી સીણી. આટલી કેવી સીણી હોય અને લોઢું ગમે એવું હોય ને એની માથે ઘણનો ઘા કરો તો એ લોઢું કપાઈ જાય. લોઢાને કાપે ઓલી સીણી. આવા તું છે બધી ઝીણ્યું. આવા તું છે બધી ઝીણ્યું. ઝીણી નજરેથી જોવું બસ. ગુણ સાંભળીને આકર્ષણ થાય. રૂપ, ગુણ, શીલ અને સ્વભાવ 4 સૂત્રો છે. રૂપ, ગુણ અને શીલ
રૂપ હોય, ગુણ હોય, સ્વભાવ કદાચ સારો હોય, પણ શીલવાન ન હોય ને તો એની કાંઈ ઇજ્જત નથી. એને ગંગા સતી કહે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનગાય. જે શીલવંત હોય, રૂપ તો કદાચ હોઈ શકે, સદગુણ કદાચ આવે, કદાચ એનો સ્વભાવ સારો હોય, પણ શીલવાન પુરુષ ન હોય, એવા વ્યક્તિને નમવું નહીં, એમ પાનબાઈ બતાવે છે. એ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. બહુ કઠિન માર્ગ છે. રૂપ, ગુણ, શીલ અને સ્વભાવ. રામદેવજી મહારાજની માલપા રૂપ હતું, રામદેવજી મહારાજની માલપા ગુણ હતા, રામદેવજી મહારાજનો સ્વભાવ જ કરુણા ભર્યો હતો, દયાળુ હતા. શ્રી રામદેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ. રામદેવજી મહારાજની માલપા રૂપ, ગુણ, સ્વભાવ અને રામદેવજી મહારાજની માલપા શીલ પણ હતું. એટલે ભગવાન થઈને પૂજાનો. આ ચારે વસ્તુ જેની અંદર હોય એ નરમાંથી નારાયણ બની શકે, એ ભગવાન થઈ શકે. પછી હું હોઉં કે તમે હોય. શીલવાન એટલે ચારિત્ર સારું હોવું જોઈએ, પગલું સારું હોવું જોઈએ, એનું આચરણ સારું હોવું જોઈએ. એના આચરણ, એના પગલે પગલે. પ્રહલાદનું આચરણ સારું હતું તો એના પગલે 5 કરોડ તર્યા. બલિ રાજાનું આચરણ સારું હતું તો એના પગલે 12 કરોડ તર્યા. 5 પાંડવ અને દ્રૌપદીનું પગલું સારું હતું તો 9 કરોડ તર્યા. હવે મુખ્ય માણસનું જો પગલું ખરાબ હોય તો ચારિત્રની વધારે કિંમત થાય, ચિત્રની નહીં. ભગવતી સીતાજી ભવાનીની પાસે માંગણી કરે કે મને આવો પુરુષ મળે, જે રૂપવાન હોય, ગુણવાન હોય, સ્નેહવાળો હોય, શીલવાન હોય અને ચારિત્ર ઉજ્જવળ વાળો હોય. મનુજા રાસવ મિલાય સોવર સહજ સુંદર. સહજ હોય, સુંદર હોય. અને આ જેટલા ગુણ છે ને આ પરમાત્માની અંદર જ હોય. આપણી અંદર એટલા બધા ગુણ હોય અને આપણી અંદર જો એટલા બધા સદગુણ આવી જાય તો સ્વયં પોતે નારાયણનું સ્વરૂપ બની શકે. તો નરમાંથી નારાયણ થઈ શકે. ગીતાજી બતાવે રૂપ, ગુણ, શીલ, સ્વભાવ સહજ, સુંદર, સાવરો, કરુણા નિધાન હોય, દયાળુ હોય. અને રામદેવજી મહારાજ દયાળુ છે એટલે જ એને દીનહીન દુઃખી વધારે પ્રિય છે. રક્તપીતિયા, કોઢિયા, જેનું જગતમાં કોઈ નથી, એના આશીર્વાદ કોને આપ્યો? રામદેવજી મહારાજ. જગતે તરછોડી દીધા. અને સ્વાભાવિક આવા ગુણવાન પુરુષ હોય એને આપણને મળવાનું મન થાય જ કે એને મળીએ, એના દર્શન કરી, એની સામે બેસી. ભલે આપણે કાંઈ નાતો ન હોય, આપણે એને કાંઈ ઓળખતા ન હોય, પણ એને જોઈને આપણી આંખોના ખૂણા ભીના થાય. જેને દીઠે મુજા નેણા ઠરે, બેની અમને એસા એસા સંતો મળે. જેની નજરોમાં કરુણા ભરી હોય. માં નેતલદે ને પૂછે, નેતલદે માને પૂછે છે કે માં આ કયા પુરુષનું વર્ણન છે? માં નેતલ કહે છે, નેતલદે ને માં કહે છે કે નેતલ આ જે વર્ણન છે એ પરમ પુરુષનું વર્ણન છે.
એ મૂળ પુરુષનું વર્ણન છે. અને એ પુરુષ અજમલજી મહારાજના ઘરે અવતરણ થયું છે જગતનું હિત કરવા માટે. વિપ્ર ઘેન સુર સંત હિત લીનઃ મનુજ અવતાર, જગતનું કલ્યાણ કરવા માટે આવું તત્વ દીકરો થઈને આવ્યું છે જગતમાં શાંતિ અને સુખ દેવા માટે. તો એને મળવું હોય તો શું કરવું પડે? આવો નેતલ પ્રશ્ન પૂછે. તો માં એમ કહે છે કે નેતલ એને મળવા માટે તો તારે સાધના કરવી પડે, તારે ઈ પંથ ઉપર હાલવું પડે. જે ઈ માર્ગે જાય એને ઈ મળે જરૂર. ઈ માર્ગ હેલો છે, હાલી શકાય. થોડી વિટમણા આવે, થોડી કષ્ટી પડે. જો તારે એને મળવું જ હોય તો તારી ભીતરની માલપા જો આવો દ્રઢ ભરોસો હોય અને તારે મળવું જ હોય તો એના માટે તારે કોકનો સહારો લેવો પડે, કોકનો આધાર લેવો પડે. અને તારે એને ભીતરમાંથી રોજ યાદ કરવો પડે. જોજો હરિને મળવા માટે સાધકને આ જીવને બ્રહ્મ તરફ જવાના રસ્તાઓ નેતલ તેને માં બતાવે. એને મેળવવા માટે તારે કોકનો આધાર જોઈએ, અને જે આધાર આપે એ મારો ને તમારો સદગુરુ. એને સદગુરુ કહે. ગુરુ મળે, સદગુરુ મળવો કઠિન. આપણે ત્યાં કહેવત છે કે વાડ વગર વેલો ચડે નહીં. વેલાને આધાર જોઈએ તો એ આગળ વધે. દ્રાક્ષના વેલા થાય અને માંડવા નાખે અને પછી એની માથે વેલા ચડાવે, દ્રાક્ષના ફળ લાગે. આપણે એની જેવા બનવા માંડીએ એટલે આપોઆપ એ આપણો તો છે જ. સંદેશો મોકલ, એને સંદેહો મોકલ. આપણી ભાષામાં એને સંદેહો આવે. અને સંદેશો, સંદેહો, આદ્રભાવ, સ્તુતિ, શ્લોક, મંત્ર, આપણે આરતી ઉતારીએ છીએ. આરતીનો અર્થ શું થાય? આપણે રોજ આરતી ઉતારી ઘરે, અહીંયા સાંજવાર ભગવાનને આરતી ઉતારીએ છીએ તો એનો અર્થ શું થાય? આરતીનો અર્થ થાય છે આદ્ર બનવું. આદ્ર એટલે દયાળુ બનવું, અથવા તો ભીતરમાંથી ભગવાનની સ્તુતિ કરવી, એનું નામ આરતી. આ માતા ફેરવીને એમ કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદ મૂઢ મતે, ભજ ગોવિંદ મૂઢ મતે. આ સંસારના વિષયોમાંથી અમે જે આ ભટકી છીએ એ આ દીવો જગે છે એવો પ્રકાશ પાડી અને અમને આ કુંડાળામાંથી બહાર કાઢજે. આનું નામ આરતી. અને એ ઉતારવાની આદ્ર ભાવ છે. હૃદય ભીતર ભીંજાને ઉતારવાની. આદ્ર ભાવથી કરેલી સ્તુતિ, આદ્ર ભાવથી કરેલું ભજન, આદ્ર ભાવથી કરેલો શ્લોક, આદ્ર ભાવથી બોલેલો મંત્ર, એની તરત અસર થાય.
અને આપણા ગામડાની ભાષામાં, આપણા દેહની ભાષામાં એમ કે હંધે હો, નથી કહેતા કે ભાઈ એની હારે હંધે હો મોકલો. તો એ વખતે સંદેશા મોકલવાનું સાધન હતું તો શું હતું? કાગળ હતા, બીજું કાંઈ હતું નહીં. કાં તો ભોજપત્રની માલિકા લખીને સંદેહો મોકલતા. પછી ધીરે ધીરે આ કાગળ આવ્યો, હવે મોબાઈલ છે, સંદેહા મોકલવાનું સાધન. રૂક્ષ્મણીએ સંદેહો આપ્યો, ભગવાન કૃષ્ણને કાગળ લખીને કીધું, તમને બધાને ખબર છે, ટપાલ લખ્યું, હે ગોવિંદ, તું મને મળ, મારા તારી હારે લગ્ન કરવા. એમ નેતલ દે સંદેહો મોકલે છે, એમાં લખે છે, ભજન છે અમરમાનું, પણ આમાં મળતું આવે. હે મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા, મેં તો શુદ્ધ રે જાણીને તમને સેવિયા, મેં તો શુદ્ધ રે જાણીને તમને દિવસ ને રાત એ જીવન હવે મેં જાણી, મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન હવે મેં જાણી. બહુ સરસ મજાની કડી છે આમાં. ગાવા વાળા ને આપણે બધા અમુક અમુક ગાય છે, સિદ્ધ રે જાણે. નહીં, સિદ્ધ તો બધા બની શકે. તમે અમુક સાધના કરો એટલે તમને સિદ્ધિ મળે, તમે અમુક મંત્રનો જાપ કરો એટલે મંત્ર ફળીભૂત થાય, એટલે તમારી પાસે સિદ્ધિ તો આવે, પણ શુદ્ધ બનવું કઠિન, ચોખ્ખું થવું કઠિન. અને જે ચોખ્ખા હોય એને સેવવાનું કહે, સિદ્ધિ વાળા પુરુષને નહીં. ગંગા સતીએ જે કીધું ને, શીલવાંત સાધુને, આ ઈ વાત અમરમાં બતાવે. આ કપાળમાં ચોખા છોડો છો, હું કામ છોડો? કારણ કે એ ચોખા છે, અને ચોખા છે એટલે જ કોકના કપાળમાં છોટે છે. અને કાં મગની દાળ નો લગાડે કે ચણાની દાળ નો લગાડે. ચોખા થાય તો ચોખા કોણ કરે? હવે તમને એક પ્રશ્ન પૂછું કે ચોખા ઉગે કે કમોદ ઉગે, કયો છે? એ તો ફોફા હોય. બોલો, ચોખા કેમ બને ઈ કયો? એની ઉપર ફોફા હોય ને, એને ખાંડે, અને ખાંડ્યા પછી ચોખા થાય. એને એટલે જ તમને લગ્ન થાય ને તારે સાંભેલું દેખાડે, બતાવે ને. પૈણ્યા હોય ને ખબર હોય, બતાવે ને કે ભૂલી ગયા, આમ હાથ કરીને બતાવે કે આમાં તારે ખંડાવવું પડશે, આમાં ખંડાણા પછી તારે ચોખ્ખું થવું પડશે, અને ચોખ્ખું થાય તો જ ઈશ્વરના કપાળ સુધી તું પગીશ, ત્યાં સુધી પગી આપીશ.